કિંજલ દવે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી છે અને અમુક અસામાજિક તત્વોના મગજમાં એવું ચાલી રહ્યું છે કે કિંજલ દવે છે અને ધ્રુવીન શાહ છે, એટલે લોકોને એવું છે કે અલગ અલગ જ્ઞાતિના લોકો છે અને એમણે સગાઈ કરી અને હવે તે મેરેજ કરશે. અને લોકોને તાત્કાલિક એવું રિયલાઇઝ થઈ રહ્યું છે કે અલગ કાસ્ટના મેરેજ કઈ રીતે થઈ રહ્યા છે અને દુનિયાના લાખો લોકો એવા છે કે જે અલગ અલગ જ્ઞાતિમાં લવ મેરેજ તો કરે જ છે, એમાં કંઈ નવું નથી. અને ઘણા લોકો એવા હોય છે કે જે સૌના માતા પિતાની મરજીથી પણ લગ્ન કરે છે. અને આ પોતાની સગાઈને લઈને જે અસામાજિક તત્વોએ વિવાદ ઊભો કર્યો છે તેને લઈને કિંજલ દવેએ પોતાને લઈને વિડીયો પણ રજૂ કર્યો છે તેના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર. અને તેણે પોતાનો ગુસ્સો પણ ઢાળ્યો છે અને તેણે એ પણ કીધું છે કે તમારે દીકરીઓને પાંખો આપવાની છે કે એની પાંખોને કાપી નાખવાની છે. બોલો, જાણીતા સિંગર કિંજલ દવે એમની જૂની સગાઈ તોડી અને પછી પ્રેમમાં પડ્યા અને ધ્રુવીન શાહ જે પોતે બહુ સારા સંપન્ન કુટુંબના સરસ વ્યક્તિ છે અને પોતે બિઝનેસ પણ ચલાવે છે, ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે, એમની સાથે જ્યારે સંબંધની પુષ્ટિ કરી તો એમને નાતબાર મૂકવામાં આવ્યા એવા અહેવાલ છે. વાહ 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 વાહ! આ તો નરસિંહ મહેતા સાથે નાતે કર્યું પછી શું થયું બધી ખબર જ છે. ભલું થયું ભાંગી જંજાળ કરતા નરસિંહ મહેતા તો નીકળી ગયા. કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા સાથે જે થાય એ આજે 21મી સદી 25 વર્ષની થયા પછી એ થાય તો શરમજનક બાબત છે. બ્રાહ્મણ સમાજમાં આવી બધી સંકુચિતતા ક્યાંથી આવી ગઈ? મારા પોતાના પરિવારની અંદર મેં આસપાસ જોયેલા મારા મિત્રોના કેટલા બધા પરિવારોની અંદર બ્રાહ્મણ દીકરાની દીકરી હોય તો ઘણી બધી જ્ઞાતિઓમાં લવ મેરેજ કરેલા છે. કોઈને કોઈ રોકતું ટોકતું નથી. આ સમાજની ઠેકેદારી બધી જ આવી જાય છે. પછી આપણે સનાતનની વાતો કરવી છે કે હિન્દુ એકતાની વાતો કરવી છે. એકતા તો રહેતી નથી, ખાલી જ્ઞાતિની વાત આવે એમાં. અને આ આંતરજ્ઞાતીય લગ્નોથી આટલો ભડકે જ શું કામ આ બધા હિન્દુઓ સમાજ? કારણ કે આપણા શાસ્ત્રોમાં તો કેવું લખેલું જ નથી કે આંતરજ્ઞાતીય લગ્નો ન કરવા. આપણા જે હીરોઝ કહેવાય એવા મોટા ભાગના ઈશ્વરો જે છે એને તો આવા લગ્નો કરેલા જ છે, પોતાના સંતાનોને કરાવેલા છે. અસુર પુત્રી બાણાસુરની દીકરી એ અનિરુદ્ધ પોતાનો પૌત્ર અને ઉષા એની સાથે લગ્ન કરે એના માટે કૃષ્ણ મેદાને પડેલા. અરે જે પરશુરામ જ્યાંથી બ્રાહ્મણ કુળની ઉત્પત્તિ ગણાય છે એ પરશુરામ ભગવાન હવે એમના પિતા જમદગ્નિ, એમનો જન્મ કેવી રીતે થયો? રુચિક ઋષિ, એમના પત્ની સત્યવતી, અને એમની જે જમદગ્નિનો જન્મ થયો એમના પત્ની રેણુકા એ પ્રસન્નજીત રાજાના પુત્રી. તો આમાં કઈ એવી પર્ટિક્યુલર આ જ જ્ઞાતિને આ જ ગોત્રને આ જ કુળને એવું આપણા શાસ્ત્રોમાં કઈ એવી રીતે આવતું નથી. જે પાછળથી અમુક સંહિતાઓ સ્મૃતિઓ લખાણી સ્કંદ પુરાણો કે મનુસ્મૃતિઓ એ જ કઈ ભારત નથી. એના સિવાય ઘણું વિશાળ છે ભારત. અને મૂળભૂત રીતે તો એ છે કે આપણે કઈ ધર્મ ઉપર ચાલતો, શરિયા ઉપર ચાલતો દેશ નથી. આપણે બંધારણ ઉપર ચાલતો દેશ છીએ અને બંધારણ બધાને સમાનતાનો હક આપે છે અને જીવનસાથીની પસંદગી તો મૂળભૂત હક છે. અનુચ્છેદ 21માં છે. એટલે કોઈ વિધાનસભા કે સંસદ રાતોરાત કાયદો કરીને પણ એને ફેરવી ન શકે. એટલો મહત્વનો હક છે. અને માણસે પોતે કોની સાથે જીવવું એ સમાજ છે નક્કી કરી દે. આ સમાજ કઈ આમ તો કોઈને ટેકા કરવા માટે આવતા નથી. આમ દુઃખી થતા હોય, કોઈ આપઘાત કરતા હોય ત્યારે તો રોકવા આવતા નથી. અને કોઈ પ્રેમ લગ્ન કરે ત્યાં સમાજ છે એને અચાનક ઇન્સિક્યુરિટી લાગી જાય છે અને સમાજ ઠેકડા મારવા લાગે છે. મારું તો પૂરેપૂરું સમર્થન છે કે વધારે આંતરજ્ઞાતીય લગ્નો થશે તો નેશનલ ઇન્ટિગ્રેશન થશે. જે રાષ્ટ્રીય એકતા જે છે એ ખોવાઈ ગઈ છે એ જશે. અને હું પોતે જ એક આંતરજ્ઞાતીય લગ્નનું સંતાન છું. બધા કઈ આંતરજ્ઞાતીય લગ્નો નિષ્ફળ જાય અને એના સંતાનો કઈ આગળ ન વધે એવું કઈ હોતું નથી. આ બહુ મોટી માન્યતા છે, ઇન્સિક્યુરેટ માન્યતા છે. ખરેખર તો મા બાપે ગોઠવેલા લગ્નોમાં ડિવોર્સ જાજા થાય છે પ્રેમ લગ્નો કરતા. વિચારજો ને, ક્યારેક સર્વે કરીને જોઈ લેજો તમારી આસપાસ.